આજે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 આપણે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓનું ચેપ્ટર આપણે જોઈશું। આ ચેપ્ટરમાં તમારે હું જેમ જેમ વિડીયોમાં વાતો કરતો રહું તેમ તેમ તમારે એ ચોપડી ટેક્સ્ટબુક સાથે રાખવાની, સાથે રાખીને જેમ જેમ હું ભણાવતો રહું તેમ તેમ એ વસ્તુ તમારે જોતું રહેવાનું અને જે હું વ્યાખ્યા બોલું એ વ્યાખ્યાની નીચે તમારે અંડરલાઇન કરતું રહેવાનું। જે હું નોંધ કરાવું તફાવતનો, પ્રશ્નનો, તો એ નોંધ તમારે સાઈડમાં ચોપડીમાં કરતું રહેવાનું। હવે ચલો આપણે ચાલુ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આપણે સમજીએ। તો અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેની વિસ્તૃત માહિતી અને એના અર્થ સમજવા જોઈએ। જે એક સરખા જેવા આપણને અર્થ લાગતા હોય એને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં સમજવા પડે। તો પહેલું આપણે જોઈએ કે કિંમત અને મૂલ્ય। આ પ્રશ્ન પૂછાય છે, 1 માર્ક્સમાં પૂછાય કે કિંમત એટલે શું અને મૂલ્ય એટલે શું। તો પહેલી આપણે જોઈએ કે કિંમત। તો કિંમત આપણે કોને કહીશું અને મૂલ્ય કોને કહીશું? સામાન્ય રીતે આ બે અર્થ વ્યવહારમાં તો એક જ જેવા દેખાય છે, આમાં કંઈ બહુ ડિફરન્ટ દેખાતો નથી, પણ અર્થશાસ્ત્રની રીતે એમાં ઘણો ડિફરન્ટ છે। તો પહેલી આપણે જોઈએ, વાત કરીએ કે કિંમત। તો કોઈ પણ વસ્તુનું વિનિમય મૂલ્ય નાણાકીય એકમમાં દર્શાવાય ત્યારે તે વસ્તુની કિંમત કહે કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ અને એની નાણાકીય મૂલ્ય એનું દર્શાવીએ। દાખલા તરીકે આપણે કોઈ એક પેન લઈએ અને એ પેનની કિંમત આપણે 5 રૂપિયા આપીએ તો 5 રૂપિયા એ પેનની કિંમત થઈ, એટલે એને આપણે કિંમત કહીએ। હવે આપણે જોઈએ કે ભાઈ મૂલ્ય। તો મૂલ્ય કોને કહેવાય? તો એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે તેનું પ્રમાણ જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે। ફરીથી, એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે તેનું પ્રમાણ જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે। દાખલા તરીકે આપણે જોઈએ કે 1 કિલો ઘઉંના બદલામાં 2 કિલો આપણને બાજરી મળે છે, તો 1 કિલો ઘઉંનું મૂલ્ય કેટલું? 2 કિલો બાજરી ખરીદવાનું અથવા તો એ મેળવવાનું। સારું, તો 1 કિલો બાજરીનું મૂલ્ય કેટલું? તો કેટલું થાય મિત્રો? 500 ગ્રામ ઘઉં જેટલું। એટલે આને મૂલ્ય કહેવાય કે એક વસ્તુના બદલામાં બીજી કેટલી આપણે વસ્તુ ખરીદી શકીએ છીએ એનું પ્રમાણ બતાવે છે, જે તે વસ્તુનું મૂલ્ય। હવે મૂલ્યના 2 અર્થ છે, એમાં એક અર્થ આપણે જોઈએ કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય। તો પહેલાં આપણે જોઈએ કે ઉપયોગિતા મૂલ્ય કોને કહેવાય અને વિનિમય મૂલ્ય કોને કહેવાય? તો વસ્તુમાં માનવ જીવન માટે ઉપયોગિતાની દ્રષ્ટિએ જે મૂલ્યવાન હોય તેને ઉપયોગિતા મૂલ્ય કહે છે। ફરીથી, વસ્તુમાં માનવ જીવન માટે ઉપયોગિતાની દ્રષ્ટિએ જે મૂલ્ય હોય તેને ઉપયોગિતા મૂલ્ય કહે છે। માનવ જીવન માટે ખૂબ અગત્યનું હોય તેને ઉપયોગિતા મૂલ્ય કહેવાય કે જેની વિનિમય મૂલ્ય અથવા તો નાણાકીય મૂલ્ય બહુ ઓછું હોય અથવા ના પણ હોય, પણ માનવ જીવન માટે એ ખૂબ જ અગત્યનું છે, તો એને આપણે ઉપયોગિતા મૂલ્ય કહીએ। દાખલા તરીકે પાણી, ખોરાક, સૂર્ય, હવા, આ બધાની વિનિમય મૂલ્ય બહુ ઓછો હોય અથવા નહિવત હોય, અથવા તો સૂરજ હવાનું તો વિનિમય મૂલ્ય છે પણ નહીં, પણ ઉપયોગિતા મૂલ્ય બહુ જ વધારે છે। એટલે ઉપયોગિતા મૂલ્ય કોને કહેવાય? ફરીથી, વસ્તુમાં માનવ જીવન માટે ઉપયોગિતાની દ્રષ્ટિએ જે મૂલ્યવાન છે તેને આપણે ઉપયોગિતા મૂલ્ય કહેવાય। હવે વિનિમય મૂલ્ય, કોઈ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે। કોઈ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે
તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે આપણે જોયું આગળ કે 1 કિલો ઘઉંના બદલામાં કેટલી બાજરી મળશે તે, એટલે કે એનું વિનિમય થયું. એ નાણાકીય રીતે પણ હોય અને સાટા પદ્ધતિ રીતે પણ હોય, બરાબર, કે જેમાં આપણે એની લક્ષણો જોઈએ તો વિનિમય મૂલ્યના લક્ષણો તે જેમાંથી તૃષ્ટિગુણ મળે. તૃષ્ટિગુણ એટલે કે વસ્તુમાંથી સંતોષ મેળવવાનો ગુણ, જેની અછત હોય, જેનું વિનિમય પાત્ર હોય. આ 3 ગુણ હોય તેને વિનિમય મૂલ્ય વસ્તુ પણ કહેવાય છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન એક જોઈએ કે ભાઈ વસ્તુ કોને કહેવાય અને સેવા કોને કહેવાય, એટલે કે વસ્તુઓ એટલે શું અને સેવાઓ એટલે શું, એની આપણે ચર્ચા કરીએ. આ બધા અર્થ છે, એના ખ્યાલો છે અર્થશાસ્ત્રના, કે કિંમત, મૂલ્ય, વસ્તુઓ, સેવા, આ બધા આપણે સમજવા બહુ જ જરૂરી છે. જેમાં આપણે વસ્તુઓ જોઈએ, જે ભૌતિક બાબતો દ્વારા માણસને જરૂરિયાતો સંતોષાય તે વસ્તુઓ છે. જે ભૌતિક બાબતો દ્વારા, એટલે કે ભૌતિક બાબતો દ્વારા જે વસ્તુ માનવીની જરૂરિયાત સંતોષે તેને વસ્તુઓ કહેવાય. ભૌતિક એટલે શું આપણે નેક્સ્ટ આપણે જોઈશું. તો દાખલા તરીકે ખોરાક એ વસ્તુ છે, એ આપણી જરૂરિયાત સંતોષે, ભૂખ સંતોષવાની. મોબાઈલ, ટીવી મનોરંજન માટે, એ આપણી જરૂરિયાતો સંતોષે છે, એટલે આપણે એને વસ્તુ કહેવાય છે. દાખલા કે આ વસ્તુ, મોબાઈલને આપણે શું કહીએ, વસ્તુ કહીએ. બીજું કે ભાઈ સેવા, તો સેવા એટલે શું, તો અભૌતિક બાબતો તે સેવાઓ છે. જેમ કે જેમ કે બેન્કિંગ, મોબાઈલ અને આરોગ્ય વગેરે. દાખલા તરીકે વસ્તુમાં શું આવે, તો વસ્તુમાં ભૌતિક બાબત આવે અને સેવાઓમાં શું આવશે, અભૌતિક. એટલે દાખલા તરીકે જેને આપણે જોઈ શકતા નથી અને અડી શકતા નથી એવી. દાખલા તરીકે હું અત્યારે તમને ભણાવું તો એ સેવા, કે શાની સેવા, તો શિક્ષણની સેવા. એ તમે મને મહેસૂસ કરી શકો, તમે સાંભળી શકો, પણ અડી શકતા નથી સ્પીચના, એટલે એને કહેવાય સેવા. બેન્કિંગની સેવા, તાર ટપાલની સેવા, વકીલની સેવા, આ બધી બાબતો શામાં આવે, સેવાઓમાં. હવે આગળ જોઈએ તો વસ્તુઓ જે છે, તો વસ્તુના પ્રકારો આપણે જોઈએ. તો ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુ. તો પહેલાં આપણે ભૌતિક વસ્તુઓ કોને કહેવાય, તો ભૌતિક વસ્તુ એટલે જેને આપણે જોઈ શકાય અને માપી શકાય, તેને જોઈ શકાય. જે ભૌતિક વસ્તુ એટલે કે જેને જોઈ શકાય, અડી શકાય, એને માપી શકાય તેવી બાબતોને, તેવી વસ્તુઓને આપણે ભૌતિક વસ્તુઓ કહીએ. દાખલા તરીકે આપણે ટીવી હોય, મોબાઈલ હોય, પંખો હોય, ફ્રીજ હોય, આ બધી વસ્તુઓને કેવી કહેવાય, કે ભૌતિક, જેને આપણે અડી શકીએ, જોઈ શકીએ, નરી આંખે આપણે જોઈ શકીએ છીએ તેવી. બીજી અભૌતિક બાબત. તો અભૌતિક બાબત એટલે શું, કે અભૌતિક વસ્તુઓ એટલે શું, કે એવી વસ્તુઓ કે જે સેવાના સ્વરૂપે છે. દાખલા તરીકે જેને આપણે જોઈ શકતા નથી, મહેસૂસ કરી શકીએ છીએ, અડી શકતા નથી. આપણે જોઈ શકીએ ખરા, જોઈ શકીએ ખરા, પણ અડી શકતા નથી, તેને આપણે શું કહેવાય, કે અભૌતિક બાબતો. જેમ કે ડૉક્ટરની સેવા, શિક્ષણની સેવા, વકીલ, સંગીતકાર. એ સંગીતકાર દાખલા કે ગીત ગાય તો એ આપણે સાંભળી શકીએ, મહેસૂસ કરી શકીએ છીએ, પણ એને આપણે આમ અડી શકતા નથી, આપણે એને નળી આંખે જોઈ શકતા નથી. તો એ બધાને આપણે શું કહીએ, અભૌતિક બાબતો. હવે નેક્સ્ટ પ્રશ્ન આવશે કે ભાઈ સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુ. તો સર્વસુલભ વસ્તુ કોને કહેશો અને આર્થિક વસ્તુઓ કોને કહેશો? તો પેલું સર્વસુલભ. સર્વ એટલે બધી જગ્યાએ, સુલભ એટલે પ્રાપ્ત થવું, કે જે બધી જગ્યાએ પ્રાપ્ત થતી હોય તેવી વસ્તુ. જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવાઓનું પ્રમાણ જ્યારે પણ જોઈએ તેટલા પ્રમાણમાં આપણને મળી રહે તેવી
વસ્તુઓને સર્વસુલભ વસ્તુઓ કહે છે. એક, જે વસ્તુ કે સેવા ઉપર કોઈનો અંકુશ ના હોય, પુરવઠો પર કોઈનો અંકુશ ના હોય, જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં આપણને મળી રહે તેવી વસ્તુઓને આપણે શું કહીએ? સર્વસુલભ વસ્તુ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખબર છે કોઈને? દાખલા તરીકે હવા આપણે જોઈએ એટલા પ્રમાણમાં લઈ શકીએ. સૂર્ય, આ બધાને શું કહેવાય? કે સૂર્યપ્રકાશ, હવા, આ બધાને સર્વસુલભ વસ્તુઓ કહેવાય કે બધાને પ્રાપ્ત થાય છે, જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં મળી રહે છે. હવે આર્થિક વસ્તુઓ, જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય છે, જેની અછત છે, જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, તે તમામ વસ્તુ કે સેવાને આર્થિક વસ્તુ કહે છે. ફરીથી, જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય છે, જેની અછત છે, જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, તે તમામ વસ્તુઓ કે સેવાઓને આપણે શું કહીએ? આર્થિક વસ્તુઓ. દાખલા તરીકે મોબાઈલની આપણે વાત કરીએ તો એનો પુરવઠો અંકુશમાં રાખી શકાય, એની અછત પણ છે અને એનું વિનિમય પણ થઈ શકે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન કે ટકાઉ વસ્તુઓ એટલે શું અને નાશવંત વસ્તુઓ એટલે શું? તો પહેલું, ટકાઉ વસ્તુ. ટકાઉ એટલે ટકી રહેલી વસ્તુ. જે વસ્તુઓને લાંબા સમય સુધી વાપરી શકાય એટલે કે ઉપયોગ કરી શકાય છે તે વસ્તુને ટકાઉ વસ્તુ કહે છે. દાખલા તરીકે આપણે એક વખત ઘરમાં લાવ્યા પછી એને બહુ લાંબા સમય સુધી એ ચાલે. દાખલા તરીકે ફ્રીજ, ટીવી, એ કંઈ 6 મહિનામાં આપણે બદલી નથી નાખતા. એસી, આ બધાને આપણે શું કહીએ? ટકાઉ વસ્તુ, નાશવંત વસ્તુ. નેક્સ્ટ બીજી આપણે જોઈએ કે નાશવંત. તો નાશવંત વસ્તુ એટલે શું? જે વસ્તુનો વપરાશ લાંબા સમય સુધી થઈ શકતો નથી તેને આપણે નાશવંત વસ્તુ કહે છે. દાખલા તરીકે ફળ, દૂધ, શાકભાજી, આ બધાનો વપરાશ આપણે કરીએ પણ લાંબા સમય સુધી કરી શકાતો નથી. હા, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ કે અઠવાડિયું પછી એ બગડી જાય છે, તો એને આપણે નાશવંત વસ્તુ કહીએ છીએ. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈશું કે ખાનગી વસ્તુઓ એટલે શું અને જાહેર વસ્તુ એટલે શું? તો પહેલી આપણે જોઈએ કે ખાનગી વસ્તુ, જે વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિ કે પેઢીની હોય તેને આપણે ખાનગી વસ્તુઓ કહે છે. ખાનગી વસ્તુ એટલે શું? જે વસ્તુની માલિકી કોઈ વ્યક્તિ કે કોઈ ખાનગી કંપનીની કે કોઈ ખાનગી વ્યક્તિની, કોઈ ખાનગી પેઢીની હોય તેને આપણે ખાનગી વસ્તુ કહે. એનો ગુણ શું હોય? એમાં એક સ્પર્ધાનો ગુણ હોય, બીજો વંચિતતાનો ગુણ હોય. દાખલા તરીકે મોબાઈલ, સ્કૂટર, આ બધું એ ખાનગી વસ્તુ છે. મારી પાસે છે તો બીજા પાસે નથી, તો એ વંચિત છે એનાથી. બીજું કે એમાં સ્પર્ધા પણ ચાલતી હોય છે, એટલે કે એને આપણે ખાનગી વસ્તુઓ કહીએ છીએ. બીજી જાહેર વસ્તુ. તો જાહેર વસ્તુ એટલે શું? જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તે જાહેર વસ્તુઓ કહે છે. જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તો તેને જાહેર વસ્તુ કહે છે. હવે એનો ગુણ, જેમાં બિન સ્પર્ધાનો ગુણ હોય અને બિન વંચિતતાનો ગુણ હોય, જેમાં વંચિતતા કે સ્પર્ધા હોતી નથી. દાખલા તરીકે રેલવે. બીજું, એમાં કોઈ બી બેસી શકે, એમાં કોઈને વંચિત રાખી શકાતા નથી. બાગ બગીચા, સ્ટ્રીટ લાઇટ, આ બધાને સરકાર એટલે કે જાહેર વસ્તુ કહે. દાખલા કે સ્ટ્રીટ લાઇટ છે તો એનું અજવાળું જે વ્યક્તિ જાય એને બધાને મળે છે, એમાં કંઈ સ્પર્ધા નથી, વંચિતતાનો ગુણ પણ નથી. તો હવે આ જે પ્રશ્ન છે એમાંથી એક પ્રશ્ન તમને તફાવતની રીતે પણ પૂછાશે. કયો? ખાનગી વસ્તુ એટલે શું અને જાહેર વસ્તુ એટલે શું? આ જે પહેલાં અર્થ લખવાનો, પછી એનું ઉદાહરણ લખવાનું અને એના ગુણ લખવાના. આ ત્રણેયનું, આ બેનું 3 પોઈન્ટ લખવાના, એટલે આપણે 3 માર્ક્સનો પ્રશ્ન
થઈ ગયો. હવે બીજી આપણે વાત કરીએ કે વપરાશી વસ્તુઓ એટલે શું અને ઉત્પાદક વસ્તુ એટલે શું. તો પહેલી આપણે જોઈએ કે ભાઈ વપરાશી વસ્તુઓ, જે વસ્તુનો સીધો જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાતો સંતોષી શકીએ તેને આપણે વપરાશી વસ્તુઓ કહીએ. દાખલા તરીકે જેનો આપણે સીધો, જે વસ્તુ હોય એનો આપણે સીધો જ વપરાશ કરી શકીએ તો તેને આપણે શું કહેવાય? વપરાશી વસ્તુઓ. દાખલા તરીકે આ પંખો, તો પંખાનો આપણે સીધો વપરાશ કરી શકીએ છીએ, એના માટે પ્રોસેસ કરતા નથી. મોબાઈલ, ટીવી, આ બધાને શું કહેવાય? વપરાશી વસ્તુઓ કહે, જેને સીધો આપણે વપરાશ કરી શકીએ. ખોરાકના આ બધું. બીજું કે ઉત્પાદિત વસ્તુ, જે વસ્તુનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું જે સર્જન કરવામાં મદદરૂપ થાય તે ઉત્પાદિત વસ્તુઓ છે. ફરીથી, જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન કરવા મદદરૂપ થાય તે ઉત્પાદન વસ્તુઓ છે. દાખલા તરીકે અમુક વસ્તુ એવી હોય તે સીધી આપણે વપરાશ ના કરી શકીએ, પણ એના વપરાશથી આપણે વપરાશ લાયક વસ્તુઓ બનાવી શકાય, અથવા તો ઉપયોગ લાયક વસ્તુઓ બનાવી શકાય, અથવા તો આપણે ઉપયોગમાં અને વપરાશમાં લઈ શકીએ આ બંને જેવી વસ્તુઓ બનાવી. દાખલા તરીકે કઈ? દાખલા કે ટ્રેક્ટરનો આપણે સીધો ઉપયોગ કરી શકીએ, પણ એના ઉત્પાદનથી ખેતી કરીને ઘઉં ઉત્પાદન કરીને આપણે ખાઈ શકીએ છીએ. બીજું કે એક બધા યંત્રો હોય તો યંત્રના ઉપયોગથી કઈ વસ્તુ બનાવી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે એવી વસ્તુ કે જેના ઉપયોગ દ્વારા કઈ વસ્તુ બનાવીને પછી આપણે જે ઉત્પાદન કરીએ તો એને વપરાશી ઉત્પાદિત વસ્તુઓ કહે છે. હવે આપણે જોઈશું કે ભાઈ નેક્સ્ટ પ્રશ્ન. હવે આ જે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદિત વસ્તુ છે ને એનો પણ પ્રશ્ન પૂછાય છે તફાવતની રીતે. તે વપરાશી વસ્તુ અને ઉત્પાદિત વસ્તુ વચ્ચેનો તફાવત સમજાવો. તો પહેલું એની વ્યાખ્યા એટલે કે અર્થ, એનું ઉદાહરણ, અને પછી એમાં 2 પોઈન્ટ આપણે સમજાવવાના રહેશે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભાઈ સંપત્તિ એટલે શું અને સંપત્તિના લક્ષણો આપણને ચર્ચો. એવો પ્રશ્ન પૂછાય કે સંપત્તિ એટલે શું અને સંપત્તિના લક્ષણો આપણને સમજાવો. તો આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા એવું કહ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. સંપત્તિ એટલે શું? જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકે તો તેને સંપત્તિ કહે છે. એના લક્ષણો આપણે પહેલાં જોઈએ. તો એક, તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિ એ માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે એ વપરાય છે, એટલે કે એનામાં ઉપયોગિતાનો ગુણ છે. દાખલા તરીકે મકાન, વાહન, સોના ચાંદી વગેરે. એનો આપણે દાખલા તરીકે ગાડી હોય તો એ આપણે એનો વપરાશ કરી શકીએ છીએ, વિનિમય પાત્ર પણ છે. બીજું, તેની અછત હોવી જોઈએ. કે દાખલા તરીકે એમ તો સૂરજ વપરાશી વસ્તુ જ છે ને ઉપયોગી વસ્તુ પણ છે, પણ આપણે એને સંપત્તિ એટલા માટે ને કે એની અછત નથી એટલે. હવે એની અછત હોવી જોઈએ. જે વસ્તુના ઉપયોગિતાનો ગુણ હોવા સાથે વસ્તુની અછત પણ હોવી જોઈએ. એ અછતવાળી વસ્તુનું જ વિનિમય મૂલ્ય હોય છે અને વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે એટલે એનું વિનિમય મૂલ્ય બહુ હોતું નથી, એટલે કે હોતું જ નથી. દાખલા કે સૂરજ, હવા વગેરે. એટલે કે આ એક બીજું કે તેની અછત હોવી. અછત એટલે તો ખબર છે ને કે જે ઝડપથી ના મળે એ. હવે બીજું, વિનિમય પાત્ર હોવી જોઈએ. જે વસ્તુનો ઉપયોગી હોય
એની અછત હોય અને વિનિમય પાત્ર હોય, એટલે કે વસ્તુ આપી શકાય, લઈ શકાય એવી હોય સરળતાથી. તો દાખલા તરીકે મોબાઈલ છે, પંખો છે, આ બધાની રૂમાલ છે, આ બધાની વસ્તુનું કેવું અછત પણ હોય, સરળતાથી વિનિમય પણ થઈ શકે છે એની. પરંતુ દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિકનું જ્ઞાન હોય એ સરળતાથી એટલે કે એની અછત છે પણ એ જ્ઞાન એના પૂરતું રહે છે, બીજાને આપી શકાય પણ સીધું એ વિનિમય પાત્ર નથી એટલું. એટલે એને આપણે દાખલા તરીકે જ્ઞાન છે એ બધાને વિનિમય પાત્રતા બહુ જ ઓછી છે, એટલે આપણે એને સંપત્તિ ઝડપથી કહી શકતા નથી. બીજું કે ટકાઉપણાનો ગુણ, કે ભાઈ સંપત્તિ છે તો એનામાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. એટલે કે દાખલા તરીકે નાશવંત વસ્તુ હોય એનામાં ટકાઉપણાનો ગુણ નથી, કારણ કે એ 2-4 દિવસમાં એ બગડી જાય છે, એટલે એને આપણે સંપત્તિ કહી શકતા નથી. પરંતુ સોનું એ શું છે? સંપત્તિ છે. કેમ? કારણ કે એનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય અથવા તો મૂકી શકાય છે, ટકી શકે છે. ફ્રીજ, ટીવી આ બધાનો પણ ઉપયોગ લાંબા સમય સુધી આપણે કરી શકાય, એટલે કે ટકાઉપણાનો ગુણ છે, એટલા માટે એને આપણે સંપત્તિ કહે છે. હવે આપણે જોઈએ કે ભાઈ સંપત્તિના પ્રકારો. તો સંપત્તિના પ્રકારોમાં પહેલો આપણે જોઈએ પ્રકાર કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. તો આપણે વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય? જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી વ્યક્તિ ઉપર ખાનગી વ્યક્તિનો હોય તો તેને વ્યક્તિગત સંપત્તિ. દાખલા તરીકે આ મોબાઈલ છે તો આ મારી વ્યક્તિગત સંપત્તિ છે, કારણ કે આ મેં ખરીદેલો અને હું પોતે જ વાપરી શકું છું એટલા માટે. હવે બીજી જોઈએ સામાજિક સંપત્તિ, કે જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ, સમૂહ વગેરે બધા વાપરી શકે તો એને શું કહેવાય? સામાજિક સંપત્તિ કહેવાય, કે આખો સમાજ વાપરી શકે છે એટલા માટે એને સામાજિક સંપત્તિ. કે દાખલા કે સ્ટ્રીટ લાઇટ છે, બાગ બગીચા છે, એ સામાજિક અને જાહેર સંપત્તિ કહેવાય. દાખલા તરીકે એનો વપરાશ બધા કરી શકે છે એટલા માટે. તો વ્યક્તિગત સંપત્તિ એટલે શું અને જાહેર સામાજિક સંપત્તિનો અર્થ તમને સ્પષ્ટ થયો હોય છે. હવે આપણે એ જ રીતે જોઈએ કે ભાઈ રાષ્ટ્રની સંપત્તિ અને એટલે શું અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ શું. તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ રાષ્ટ્રની સંપત્તિ, દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ છે. દાખલા તરીકે દેશની નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, જંગલો વગેરે એ આપણા દેશની સરહદની અંદર હોય એ તો આપણે એને શું કહેવાય? રાષ્ટ્રની સંપત્તિ કહેવાય. બીજી કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જે સંપત્તિ આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં જોઈએ તો જે સંપત્તિ આપણા દેશની નથી પરંતુ બીજા દેશની છે. દાખલા તરીકે આપણે જોઈએ કોઈ પણ દેશના આપણે દરિયો હોય તો આપણા દેશની હદ સુધીનો વિસ્તાર પછીનો દરિયો તો એ આંતરરાષ્ટ્રીય થઈ ગયો, કારણ કે એ બીજા દેશનો છે એટલા માટે. તો એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. હવે આપણે જોઈએ કે ભાઈ કલ્યાણ. તો કલ્યાણ એટલે શું એ અર્થ આપણે પૂછાય છે કે ભાઈ કલ્યાણ એટલે શું. તો કલ્યાણ એટલે સારી સ્થિતિ પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. કલ્યાણ શબ્દ આપણે વધારે વાપરતા હોય. તો કલ્યાણ એટલે શું? તો જે છે આપણી પરિસ્થિતિ એના કરતાં સારી પરિસ્થિતિ થાય. આપણે જે ખાઈએ પીએ અને જે વપરાશ કરીએ એના કરતાં સારી રીતે આપણે વપરાશ કરી શકીએ, આપણું જીવન ધોરણ ઊંચું આવે. આ બધી બાબતોમાં જે સમાવેશ થતી હોય અસર પરિસ્થિતિ તો એને આપણે શું કહીએ? કલ્યાણ કહે છે. તો કલ્યાણ
અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય છે, એક વ્યક્તિગત કલ્યાણ અને એક સામૂહિક કલ્યાણ. વ્યક્તિગત કલ્યાણ એટલે કે મારી આવકો વધે અને મારું જીવન ધોરણ સુધરે. હું પહેલાં જીવતો હતો એના કરતાં સારી રીતે જીવું, સારો મોબાઈલ વાપરી શકું, સારી ગાડી વાપરી શકું, સારી રીતે ભૌતિક સુવિધાઓ આપી શકું, જીવન ધોરણ મારું ઊંચું આવ્યું, તે મારું વ્યક્તિગત કલ્યાણ કહેવાય. પણ બીજી કે સામૂહિક કલ્યાણ. સામૂહિક કલ્યાણનો શબ્દ સામૂહિક એટલે આખા દેશનું કલ્યાણ. તો દાખલા કે રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે, દેશનો વિકાસ થાય, રોડ સારા બને, ટેકનોલોજી સારી બને. આ બધાની પરિસ્થિતિને કારણે દરેક વ્યક્તિ છેલ્લામાં છેલ્લી છેવાડાની વ્યક્તિને પણ જીવન ધોરણમાં સુધારો આવે તો એને આપણે કહીએ કલ્યાણ કહેવાય. પણ એવું નથી કે ભાઈ સંપત્તિ રાષ્ટ્રીય આવક વધશે જ એટલે સામૂહિક કલ્યાણ વધશે. ઘણી વખતે ના પણ વધે, કારણ કે આવકની વહેંચણી અસમાન રીતે થાય તો દેશની આવકો વધે છે પણ બધાનું જીવન ધોરણ સુધરતું નથી. પરંતુ એવું થયું નથી. આજે છેવાડાનો વ્યક્તિ પણ મોબાઈલ તો વાપરે છે, ટીવી વાપરે છે, સારી રીતે રહી શકે છે જે પહેલાં રહેતો હતો એના કરતાં. એટલે કે આપણે કહી શકીએ ભાઈ દેશનો વિકાસ થયો છે, અથવા જેમ જેમ દેશનો વિકાસ થાય છે તેમ તેમ કલ્યાણમાં પણ થોડોક સુધારો થતો જાય છે. હવે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો વિશે આપણે વાત કરીએ તો પહેલું ઉત્પાદનના સાધનોની વાત કરતાં પહેલાં ઉત્પાદન એટલે શું, પહેલાં આપણે જોવું પડે શું ઉત્પાદન એટલે શું. તો માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગ લાયક બનાવવાની પ્રવૃત્તિ, એ બનાવવાનું આપણે મેન્યુફેક્ચરિંગ કહીએ અથવા તો પ્રવૃત્તિ કહીએ. તો એ પ્રવૃત્તિને આપણે ઉત્પાદન કહીએ. આપણને જરૂરિયાત, દાખલા તરીકે એક ઝાડ છે તો એ ઝાડનું કશું એનો સીધો ઉપયોગ ના કરી શકાય, પણ યંત્ર અને માણસ બેના પ્રયત્ન દ્વારા અથવા ઓજારો અને માણસના પ્રયત્ન દ્વારા એને સારી રીતે બેન્ચીસ બનાવી, એનું પાટિયા પાડી અને એક ટેબલ બનાવ્યું અથવા તો ખુરશી બનાવી અથવા બેન્ચીસ બનાવી જે આપણે ઉપયોગી કરી શકાય, ઉપયોગમાં લઈ શકાય, તો એને ઉત્પાદન કર્યું કહેવાય. કે જે પડી રહ્યું તો એમાંથી આપણે માનવ શ્રમ અને ઓજારાઓ અથવા તો યંત્રની મદદથી આપણે એને વપરાશ લાયક જે વસ્તુ બનાવીએ એને આપણે શું કહીએ ઉત્પાદન કહેવાય. જેમાં તૃષ્ટિ ગુણનું સર્જન કરવાનો ગુણ રહેલો છે. એટલે તૃષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે શક્તિ, જેમાં સંતોષ આપવાની શક્તિ રહેલી છે એ. હવે આપણે જોઈએ કે ઉત્પાદનના સાધનો. તો આમ તો માર્શલે તો ઉત્પાદનના સાધનો બે જ કીધેલા છે કે જેમાં કુદરતી સાધન અને માણસ આ બે જ છે. પરંતુ અર્થશાસ્ત્રની રીતે આપણે વિશિષ્ટ રીતે વાત કરીએ તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે. એક જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 ઉત્પાદનના સાધનો છે. તો પહેલું આપણે જોઈએ તો જમીન. તો આપણે જમીન અથવા તો ભૂમિ કોને કહેવાય? તો માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો, તમામ કુદરતી પરિબળ, કુદરતી પરિબળ એટલે તમામ કુદરતી પરિબળોને જમીન કહે છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, જંગલો, પર્વતો, બધી નદી, આ બધાને આપણે જમીન કહેવામાં આવે છે. કારણ કે આ બધું જ માનવ જરૂરિયાત માટે ઉત્પાદનમાં મદદરૂપ છે, એટલા માટે એને જમીન કહેવામાં આવે છે. આ માર્શલના મતે. ફરીથી માર્શલે શું કહ્યું તો મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. તમામ કુદરતી પરિબળો જમીન છે. એટલે હવા, પાણી, પર્વત આ બધું જમીન છે. તો જમીનની આપણે લાક્ષણિકતા જોઈએ ટૂંકમાં. તે કુદરતી બક્ષિસ છે. જમીન એ કેવી છે? કુદરતી બક્ષિસ છે. વિના મૂલ્યે આપણને કુદરત તરફથી મળેલી વારસો છે. બીજું, જમીનનો પુરવઠો સ્થિર છે. એટલે કે જે જમીન છે તો એનો પુરવઠો સ્થિર છે, એને
વધારી શકાતી નથી તો ઘટાડી શકાતી પણ નથી, એટલે એનો પુરવઠો સ્થિર છે. જમીન અગતિશીલ છે. જમીનને એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ લઈ શકાતી નથી, એટલે કે એ ગતિ કરી શકતી નથી, સ્થિર પ્રમાણ છે. પણ વ્યાવસાયિક ગતિશીલતા છે, એ વ્યવસાયિક ગતિશીલતા. દાખલા તરીકે અહીંની જમીન હું વેચી અને એને ખેતી કરતો હતો, પણ એની જગ્યાએ બીજી જગ્યાએ લઉં જમીન અને એને ઉદ્યોગ કે ખેતી વધારે સારી રીતે કરું અને વધારે આવક પ્રાપ્ત થાય, તો વ્યવસાયની દ્રષ્ટિએ એક જગ્યાએની બીજી જગ્યાએ ગતિશીલતા છે. અને વ્યવસાયિક ગતિશીલતા તેની ફળદ્રુપતા જુદી જુદી છે. જમીનની ફળદ્રુપતા કેવી છે? અલગ અલગ છે. દરેક જગ્યાની ફળદ્રુપતા કોઈ રણવાળી હોય, કોઈ પથ્થરવાળી હોય, કોઈ ચીકણી માટી હોય, આવા એટલે કે જમીનની ફળદ્રુપતા અલગ અલગ છે. અને ભૂમિને મળતા વર્તનને ભાડું કહે છે. જમીનને શું મળે? ભાડું મળે છે. એટલે કે જો જમીનનું જે વળતર મળે છે એને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં ભાડું કહે છે. હવે બીજું શ્રમ. તો શ્રમ એટલે શું? તો શ્રમ બે પ્રકારના હોય. કયા કયા? એક શારીરિક શ્રમ હોય અને એક માનસિક શ્રમ હોય. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વર્તનની અપેક્ષા સાથે થતું શારીરિક કે માનસિક કાર્ય તે શ્રમ છે. ફરીથી એકવાર, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વર્તનની અપેક્ષા સાથે થતું શારીરિક કે માનસિક કાર્ય એટલે એને કહેવાય શ્રમ. દાખલા તરીકે શારીરિક કામ એટલે શું? ખેડૂત કોદાળી પાવડો લઈને જે ખેતી કરે એને આપણે શું કહીએ? શારીરિક કામ. પછી માનસિક, કે દાખલા કે હું અત્યારે ભણાવું છું તો શારીરિક નથી પણ એ માનસિક છે. મેનેજર, બેંકનો મેનેજર જે કામ કરે છે બેંકમાં, તો એ શું છે? એ માનસિક ખ્યાલ છે, એ માનસિક શ્રમ છે. હવે શ્રમ ને આપણે લક્ષણો જોઈએ. તો શ્રમના લક્ષણોમાં પહેલો આપણે લક્ષણ જોઈએ તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. એટલે કે શું? શ્રમને શ્રમિકથી અલગ પાડી શકાતો નથી, વિભાજિત નથી, અવિભાજ્ય છે. દાખલા તરીકે હું ઘરે રહું ને મારે હું જે ભણાવવાનું હોય એ મારો શ્રમ આવીને અહીંયા ભણાઈ જાય, એવું થતું નથી. જ્યાં શ્રમિક ત્યાં એનો શ્રમ. બીજું, શ્રમ નાશવંત છે. એટલે કે આજનું કામ ના કર્યું તો એ નાશ પામે, કાલે ભેગું થતું નથી. દાખલા તરીકે આજે મેં 8 કલાક કામ કરવાનું એ દરરોજ, અને આજે ના કર્યું, હું કહું કાલે 16 કલાક કરી દઈશ અથવા 2 દિવસના 24 કલાક કામ કરે તો ના થાય. એક દિવસનું કામ આપણે ના કર્યું એટલે એ દિવસનો શ્રમ ખતમ થઈ જાય, એટલે કે એ નાશ પામે છે. સામાજિક માનસિક કારણો એ ગતિશીલતાને અસર કરે છે. એ શ્રમ એ ગતિશીલ છે પણ એને સમાજ અને માનસિકતા નડી જાય. દાખલા તરીકે એવું હોય કે ભાઈ મને અહીંયા નોકરી 5,000ની મળે છે અને અમદાવાદ નોકરી મને 7,000ની મળે છે, પણ મારો સમાજ અહીંયા છે બધો, તો હું ઝડપથી જવા તૈયાર થતો નથી. કારણ કે એ સામાજિક વાડો નડી ગયો કે ભાઈ બધા મને અહીંયા છે એટલે મારે જવું નથી. એટલે ઘણી જ વખતે શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જતા નથી. ઘણી જગ્યાએ આવકો મેળવવા માટે ગતિશીલ પણ કરે છે, કારણ કે ત્યાં એમને કામ ના મળતું હોય તો એમને પોતાના વતન છોડીને દૂર દૂર પણ કામ કરવા જવું પડે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિને એક જ સરખું કામ આપો તો અને એની કાર્યક્ષમતા અલગ અલગ છે. જે સારી રીતે આમ તંદુરસ્ત હશે એ ઝડપથી કામ કરી શકશે, જે હોશિયાર હશે તંદુરસ્ત હશે ઝડપથી કામ કરી શકશે, જે તંદુરસ્ત નથી, એનું આરોગ્ય સારું નથી, તો એ જ કામ એને વાળ પણ લાગતી હોય. આપણે જોતા હોય કે ઘરમાં પણ કામ કરતા હોય આપણા ઘરના લોકો, તો એ કામ કોઈ ઝડપથી કરી નાખે છે, કોઈ ધીમેથી કરી નાખે છે. એટલે કે શ્રમની કાર્યક્ષમતા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. શ્રમનો પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. જેમ જેમ વસ્તી વધશે તેમ તેમ શ્રમ વધશે, એ તો સીધો સંબંધ છે. શ્રમને જે ચૂકવાતું વળતર, જે શ્રમને જે ચૂકવાય છે એને કહેવાય વેતન કહેવાય છે. શું કહેવાય? જે મેં કામ કર્યું તો મને એ કામના બદલામાં જે મને મળ્યું એને કહેવાય વેતન. ભૂમિને જે મળે, જમીનને જે મળે છે એને શું કહેવાય? ભાડું કહેવાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો મૂડી. તો મૂડી એટલે શું? તો આપણે સીધો જ અર્થ આપણે મૂડીનો જોઈએ
મૂડી એટલે જે માનવ સર્જિત હોય અને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોય તેવી તમામ વસ્તુઓને મૂડી કહે છે. ફરીથી એક વખતે ધ્યાનથી, સીધો અને સરળ જ છે. મૂડી એટલે જે માનવ સર્જિત હોય અને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોય તેને મૂડી કહે છે. દાખલા તરીકે ટ્રેક્ટર, એ કેવું છે? માનવ સર્જિત, માનવે બનાવેલું. બીજું, ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ છે કે એનાથી ખેતી કરીને ઘઉં ચોખા કે જે ખેતી કરી શકાય છે એ કરી શકાય. દાખલા તરીકે જમીનને આપણે મૂડી ના કહી શકીએ. કેમ? હા, એનાથી ઉત્પાદન થઈ શકે છે. ઝાડને આપણે કહી શકીએ નહીં, કારણ કે એ ઉત્પાદન એ આપણને ઉપયોગી છે, જમીનથી ઉત્પાદન થાય છે, પરંતુ એ માનવ સર્જિત નથી, એટલે જમીનને આપણે મૂડી કહી શકાય નહીં. મૂડીનું લક્ષણ એવું છે કે જે માનવ સર્જિત હોય અને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોય તેને આપણે મૂડી કહે છે. મૂડીના લક્ષણો: ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. એ યંત્ર હોય તો એને મૂડી કહેવાય, કારણ કે એ માનવ સર્જિત સાધન છે. બીજું, સૌથી ગતિશીલ સાધન, કે મૂડી એ સૌથી વધારે ગતિશીલ સાધન છે. આ યંત્રને અહીંયાથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો લઈ જઈ શકાય છે. એની અછત ધરાવતું સાધન છે, કે ભાઈ મૂડી એ અછત ધરાવતું પણ સાધન છે. એની ક્રાઇસિસ છે, એની અછત છે, એટલે એ મૂડીનું એક લક્ષણ. અને જે મૂડીને જે વળતર મળે છે, જે મૂડીને જે વળતર મળે છે એને આપણે વ્યાજ કહે છે. હવે ત્રીજું સાધન આપણે જોઈએ તો નિયોજક. તો નિયોજક એટલે શું? જે ઉત્પાદનના ચારે સાધનો છે એમાં સૌથી અગત્યનું અને કાર્યશીલ અને સક્રિય સાધન આપણે જોઈએ તો એને આપણે કહીએ નિયોજક. નિયોજક વગર બીજા બધા જ સાધનો પાંગળા, એટલે કે કામ વગરના થઈ જાય. નિયોજક એ કપ્તાન છે ઉત્પાદન જગતનો. કેમ? કારણ કે નિયોજકની વ્યાખ્યામાં આપણે જોઈએ, જે ઉત્પાદનના ત્રણેય સાધનો જમીન, મૂડી, શ્રમનું સંયોજન કરે તેને નિયોજક કહે છે. નિયોજક કોને કહેવાય? ઉત્પાદનના ત્રણેય સાધનો. કયા કયા? જમીન, મૂડી, શ્રમ. આ ત્રણેય સાધનોનું સંયોજન એટલે ભેગા કરવાનું જે કામ કરીને જે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરે છે એને આપણે નિયોજક કહે છે. જે નિયોજકની આવકો હોય, જમીન, મૂડી, શ્રમ, આ ત્રણની આવક નક્કી જ હોય. જમીન આપણે ભાડે આપીએ એટલે ખબર છે આટલું ભાડું આવવાનું, મૂડી મૂકીએ એટલે આટલું વ્યાજ આવવાનું એ ખબર છે, શ્રમને ખબર છે કે આટલું વળતર મળવાનું. પણ નિયોજકની આવક એ નક્કી નથી. એનો જે વળતર મળે છે એ નક્કી નથી, એ નિશ્ચિત નથી. કેમ? કારણ કે એને કંઈ ઉત્પાદન કર્યું, ઉત્પાદન કરવામાંથી એને જમીનને ભાડું આપ્યું, વ્યાજ ચૂકવ્યું મૂડીને, અને નિયોજક જે પગારદાર રાખ્યા હતા એ બધાને આપ્યું વળતર, અને પછી એમાંથી જે કંઈ બચે, એટલે એમાં બચે એટલે નફો પણ મળે અને નુકસાન પણ મળે, એટલે એની આવક નક્કી નથી. હવે જે બચે એને એની વળતર કહેવામાં આવે છે. તો નિયોજકનું વળતર એ કેવું છે? અનિશ્ચિત છે, નક્કી નથી કે કેટલું મળશે. નિયોજકના લક્ષણો: તો તે આર્થિક નિર્ણય કરે છે. નિયોજક એ કેવો છે કે આર્થિક નિર્ણય, શું કરવું આના પછી, શું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, ક્યાં, એ બધું એ પોતે કરે. બીજું કે જોખમ ઉઠાવે છે. એ કપ્તાન છે, એ જોખમ ઉઠાવે ઉત્પાદન કરો કે ભાઈ આ ઉત્પાદન કરીએ. હવે એ ઉત્પાદનનું એ જોખમ ઉઠાવે, ચાલે પણ ખરું, ના પણ ચાલે, નુકસાન પણ થાય ને નફો પણ થાય, એટલે કે જોખમ ઉઠાવે. એટલા માટે જ આપણે અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે નફો એટલે શું? તો નફો એટલે જોખમ ઉઠાવવાનો વળવાનો બદલો, અથવા તો જોખમ વાળવાનો બદલો, અથવા તો જોખમ ઉઠાવવા માટેનો જે બદલો મળે એને આપણે નફો કહે છે. નિયોજન શક્તિ એક ગુણ છે. નિયોજન શક્તિ એક ગુણ છે. નિયોજન શક્તિ બધામાં ના હોય, બધા કઈ ધંધા કરે છે, એ અમુક જ વ્યક્તિમાં એનો ગુણ હોય છે. તેને મળતું વળતરને નફો કહેવામાં આવે. જે એને મળે વળતર એને નફો અથવા તો નુકસાન, ખોટ, આ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભાઈ વેપાર ચક્ર.
તો વેપાર ચક્ર એટલે શું? તો વેપાર ચક્રમાં આપણે એની માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રકાર પરિવર્તનો આવે છે. અર્થશાસ્ત્રમાં આવી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો આપણે 4 પ્રકારના હોય છે. જે અર્થતંત્રમાં જે ઉથલપાથલો આવતી હોય એ મોટાભાગે 4 પ્રકારની હોય છે. તો એમાં પહેલા પ્રકારની આકસ્મિક આર્થિક પરિવર્તનો. જે અર્થતંત્રમાં પરિવર્તનો આવતા હોય તો એ આકસ્મિક આર્થિક પરિવર્તનો આવે. એ કંઈ આવતા નથી, અચાનક જ આવી જાય છે, જેને પરિણામે અર્થતંત્રને સારો અથવા નરસો આ બંને ફાયદા થતા હોય. કોઈ વાર સારું પણ ફાયદો થાય, કોઈક વખતે ખરાબ પણ ફાયદો થાય, પણ મોટાભાગે ખરાબ જ થતા હોય. આકસ્મિક આવી જાય એ ખરાબ જ થાય. દાખલા તરીકે અત્યારે કોરોનાનું ચાલે છે, તો કોરોનો આવી ગયો એ આકસ્મિક આવી ગયો આ વર્ષે. તો જે કોરોનો આવી ગયો એ આકસ્મિક ઘટના છે, એના કારણે અર્થતંત્રને બહુ વધારે નુકસાન થશે. એને કહેવાય આકસ્મિક આર્થિક પરિવર્તન. બીજી મૌસમિક આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો આવે તો એને કહેવાય મોસમી પરિવર્તન. દાખલા તરીકે શિયાળામાં, ઉનાળા અને ચોમાસામાં જે વસ્તુની અછતો અથવા તો વસ્તુની અછત થતી હોય તેને આપણે આર્થિક પરિવર્તન, જેને પરિણામે રોજગારીમાં વધારો થાય, ઘટાડો થાય. દાખલા તરીકે અત્યારે ચોમાસું હોય તો ચોમાસુમાં બાંધકામના જે કારીગરો હોય એમને અત્યારે બેરોજગારી ઊભી થાય, કારણ કે અત્યારે ચોમાસામાં બહુ કન્સ્ટ્રક્શન થાય નહીં. એટલે આ પરિસ્થિતિ આવી એને કહેવાય મોસમી પરિસ્થિતિ. બીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તેને દીર્ઘકાલીન, એટલે કે અર્થમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી, એટલે કે વધે ઘટે એવું નહીં, પણ લાંબા સમય સુધી ચાલે. દાખલા કે મંદી તો લાંબા સમય સુધી ચાલે, તેજી તો લાંબા સમય સુધી ચાલે. એને આપણે શું કહીએ? દીર્ઘકાલીન. દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળા સુધી જે ચાલતી પ્રક્રિયા. બીજી આપણે જોઈએ ચક્રવ્રત આર્થિક પરિવર્તનો. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અર્ધોગામી વલણો, આર્થિક વલણો સર્જાય તેને ચક્રકાર. ચક્રકાર જે પરિવર્તનો હોય એ આમ હોય, આ ઉપર નીચે આમ થતા હોય. એટલે એ કોઈ વાર ઉપર, કોઈ વાર નીચે એવા પરિવર્તનો આવતા હોય. એટલે કે કોઈ વાર તેજી પણ આવે, કોઈ વાર મંદી આવે. એવા જે વ્યાપાર ચક્રમાં ફેરફાર થતા હોય તેને આપણે કહીએ ચક્રકાર આર્થિક પરિવર્તનો. હવે આપણે જોઈએ કે વ્યાપાર ચક્ર. તો વ્યાપાર ચક્ર એટલે શું? તો વ્યાપાર ચક્ર એટલે વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. વારાફરતી આવતા, કોઈક વાર તેજી હોય, કોઈક વાર મંદી હોય. અને હંમેશા તમે જુઓ કોઈ પણ વસ્તુમાં તમે જુઓ તો ક્યારેય મંદી રહે નહીં અને ક્યારેય તેજી રહે નહીં. એ વધઘટ થતી જ હોય. એટલે કે આમ મંદી હોય તો આમ તેજી થાય, તેજી પછી આમ મંદી થાય, પાછી તેજી આવે, એવું ચાલતું હોય છે. એટલે કે વારાફરતી આવતા સારા નરસા એટલે આર્થિક પરિવર્તનો એટલે કે વ્યાપાર ચક્ર. અને બીજો અર્થ જોઈએ તો વ્યાપાર ચક્રના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવતા હોય તેને વ્યાપાર ચક્ર કહે છે. વ્યાપાર ચક્રના જે મુખ્ય લક્ષણો છે તો એમાં અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલો થાય, કે વ્યાપાર ચક્ર થાય, ખરાબ અસરો આવે તો અર્થતંત્ર ડામાડોળ થઈ જાય. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા 2 વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. ત્રીજું, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગમાં પરિવર્તન આવે છે. કે જે વ્યાપાર ચક્ર આવે તો તેજી હોય તો માંગ વધારે થાય અને મંદી હોય તો માંગ ઘટી જાય. વ્યાપાર ચક્ર ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી. કે વ્યાપાર ચક્રમાં તેજી અને મંદી આમ સરખા સમય, કે ભાઈ 5 વર્ષ તેજી જ રહેશે, 5 વર્ષ મંદી રહેશે, એવું સરખા સમય હોતા નથી.
એનો સમય નક્કી નથી કે તેજી વધારે રહેશે કે મંદી વધારે રહેશે, એનો સમયગાળો આપણે નક્કી કરી શકાતા નથી. હવે વેપાર ચક્રના તબક્કાઓ, તો વેપાર ચક્ર જે થાય છે એના 4 પ્રકારના તબક્કા હોય અને એ દરિયાના મોજા જેવા હોય. કેવા? આમ 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 ચાલતા હોય છે. એટલે એ વેપાર ચક્રની જે સુપીટરે એક આકૃતિ આપી હતી, આમ કરીને આમ વેપાર ચક્ર ઉદ્ભવતા હોય છે, જેમાં આપણું પહેલું તેજી, આપણે ઉપર જોઈએ કે વેપાર ચક્રના આ તબક્કામાં વેપારી પ્રવૃત્તિ ઉચ્ચ કક્ષાએ અને માંગ ઉચ્ચ કક્ષાએ હોય છે, નફો પણ સારો હોય છે. બધી જ સમગ્ર અર્થતંત્રમાં તેજી હોય, રોજગારી હોય, ઉત્પાદન વધારે હોય, આ બધા જો પરિવર્તનો જોવા મળે તો એને કહેવાય આપણે તેજી. તેજીમાં શું? રોજગારી વધારે હોય, આવકો વધારે હોય, આવકો વધારે હોય એટલે માંગ પણ વધારે થાય, અર્થતંત્રમાં ઉત્પાદન પણ વધારે થાય, એને આ તબક્કાને આપણે શું કહીએ? તેજી. પછી ઓટ એટલે કે આમ નીચું પડે. તો નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે, એટલે કે નફો જ થશે, એના પરિણામે એ વધતું જાય છે, પરંતુ થોડાક સમય પછી એ નુકસાન થતું જાય છે. એટલે કે આમ તેજી હોય એ ધીમે ધીમે મંદી તરફ આવે છે. નફાની અપેક્ષાએ જે મૂડીરોકાણ કરેલું હોય એ મૂડીરોકાણમાં નુકસાન જાય છે, કિંમતો એટલી બધી કિંમતો વધવા લાગે છે, પરંતુ કિંમતો વધવાની સાથે ખર્ચ પણ વધારે જાય છે, પણ નફો વધતો નથી, જેને પરિણામે એને શું કહેવાય? ઓટ કહેવાય. પછી મંદી એટલે કે બોટમ આવી જાય. માંગમાં ઘટાડો, પુરવઠાની અછત ઊભી થાય છે, કિંમતોમાં ઘટાડાનું વલણ થાય. એટલે કે શું થાય? મંદીમાં ઉત્પાદન ઓછું થાય, આવકો ઓછી થાય, રોજગારી ઓછી થાય એટલે કે માંગ ઓછી થાય, નફો ઓછો થતો જાય છે. આ બધી પરિબળો જોવા મળે, એને કહેવાય આપણે મંદી. મંદી પછી શું આવે કે ભાઈ આપણે મંદીમાં ખરીદ શક્તિ પણ ઘટી જાય છે. મંદી પછી સુધારણા, એટલે મેં તમને પહેલાં કીધું કે તેજી પણ કાયમ રહેતી નથી અને મંદી પણ કાયમ નથી રહેતી. કોઈ પણ વસ્તુ કાયમ રહેતું નથી, એ વારાફરતી ઉથલપાથલ થતું જાય. સુધારામાં શું થાય? અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. એટલે ધીરે માંગ વધે, વસ્તુઓની માંગ વધે. જેમ માંગ વધે તેમ ઉત્પાદકો ધીમે ઉત્પાદન કરવા લાગે. એટલે એમને શું કરવું પડે? બધા મજૂરો બોલાવવા પડે, કર્મચારીઓ બોલાવવા પડે. એટલે કે કર્મચારી આવે પછી શું થાય કે એમને પછી આવકો મળે, ઉત્પાદન વધે અને એમની આવકો મળે. આવક મળશે એટલે એ લોકો ખર્ચ કરશે એટલે કે ફરીથી વસ્તુની માંગમાં વધારો થશે, એટલે ફરીથી ઉત્પાદન વધશે, ફરીથી એમની આવકો વધશે, ફરીથી માંગ વધશે. એટલે કે આ ચકેડું ફરીથી પાછું ચાલુ થશે. એટલે વેપાર ચક્રના આપણે 4 તબક્કા, એ આપણે હું આકૃતિ દોરીશ, એમાં પણ તમારે જોઈ લેવાનું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વેપાર ચક્રના જે તબક્કા હતા એની આકૃતિ તો ચોપડીમાં નથી, પણ આકૃતિ આપણે જોઈએ. જો પહેલાં આ તેજી આવે, પછી તેજી પછી ઓટ થાય, ઓટ પછી મંદી આવે, મંદી પછી સુધારા. આ જે છે એ નિરંતર ચાલતું જ રહે, કાયમ માટે તેજી ના રહે, કાયમ માટે મંદી રહેતી નથી. હવે આપણે આ ચેપ્ટર પૂરું થયું. આ ચેપ્ટર તમે જ્યારે જોતા હોય ત્યારે આ વિડીયો જોવાનો, વિડીયોની સાથે તમારે ટેક્સ્ટબુક પણ સાથે રાખવાની. એટલે જે હું ભણાવતો એ તમારી ટેક્સ્ટબુકમાં પણ જે ઇમ્પોર્ટેડ હોય, જે વ્યાખ્યા હોય એની નીચે તમારે અંડરલાઈન કરતું રહેવાનું. અને સ્વાધ્યાય તમારે ઘરેથી પાકી નોટમાં તમારે લખવાનું રહેશે.